વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું શૂન્યાવકાશની પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર કેવી રીતે લાવવું. તો શૂન્યાવકાશની પરમિટિવિટીના પારિમાણિક સૂત્ર માટે તમારે સૌપ્રથમ તો કોઈ એવું સૂત્ર લેવું પડશે કે જેમાં પરમિટિવિટી આવતી હોય. તો આપણે સૂત્ર લઈએ કુલમના નિયમ મુજબ F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બાય R સ્ક્વેર. તો હવે જો કોઈને એમ થાય કે અહીં તો પરમિટિવિટી નથી આવતી, પરંતુ કે અને પરમિટિવિટી કેનું સૂત્ર શું છે? કે ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. હું અહીં સાઈડમાં લખું છું. અહીંથી તમે જોઈ શકો છો ε0 અને કે એકબીજાના વ્યસ્ત છે. તો કેનું જે સૂત્ર આવશે પારિમાણિક સૂત્ર એને આપણે ઊંધું કરી દઈશું, તો આપણું પરમિટિવિટીનું પણ પારિમાણિક સૂત્ર થઈ જશે. તો હવે અહીંયા જોવા જઈએ તો કેનું પારિમાણિક સૂત્ર લાવવું હોય તો કેને કરતાં બનાવીએ, આ સાઈડે જ રાખીએ અને જમણી બાજુ તે થઈ જશે FR² Q1 Q2. તો અહીં જોવા જાય તો F એ બળ છે. બળનું પારિમાણિક સૂત્ર મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ યાદ રાખવાનું થાય છે, યાદ રહી પણ જાય છે, m1 L1 T-2. Rનો વર્ગ છે એટલે L⁻². ત્યાર પછી Q1 Q2. Q1 એટલે વિદ્યુતભાર, એનો થાય એમ્પિયર ટાઈમ, પણ અહીં બે વખત છે Q1 Q2 એટલે એમ્પિયર સ્ક્વેર ટાઈમનો સ્ક્વેર. તે થઈ જશે કે. તો હવે જોવા જઈએ તો આ થઈ જશે m1 L થઈ જશે 1 + 2 એટલે 3, T⁻² થઈ જશે -4 ને A⁻². તો આ થઈ જશે તમારું કેનું પારિમાણિક સૂત્ર. તો ε0નું પારિમાણિક સૂત્ર આનું ડાયરેક્ટ ઊંધું કરી કાઢવાનું, m-1 L⁻³ T⁻4 ને A⁻². તો આ રીતે તમે કે અને ε0 બંનેના પારિમાણિક સૂત્ર એક જ MCQમાં સોલ્વ કરી શકો છો.